નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાનનું આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું છે। જિલ્લા પંચાયત 1 નગરપાલિકા અને 6 તાલુકા પંચાયતની કુલ 150 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી। 45 ડિગ્રી જેટલું તાપમાન હોવા છતાં વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા। કુલ 636 જેટલા મતદાન મથકો પર 4,39,762 મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો। જિલ્લાના 150 જેટલા સંવેદનશીલ મતદાન મથકો પર પણ શાંતિપૂર્ણ મતદાન નોંધાયું હતું। નગરપાલિકા રાજપીપળાની 2 બેઠકો ભાજપ પહેલા જ બિનહરીફ જીતી ચૂક્યું છે, ત્યારે બાકીની 26 બેઠકો માટે આજે મતદાન થયું હતું। આ ચૂંટણીમાં નગરપાલિકામાં 72% મતદાન નોંધાયું છે, જે 2021ની ચૂંટણીમાં જે 66.78% મતદાન હતું તેનું રેકોર્ડ તોડી નાખ્યા। નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે 70% જેટલું મતદાન થયું હતું। તેવી જ રીતે નાંદોદ, તિલકવાડા, ગરડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારા તાલુકા પંચાયતોની કુલ 102 બેઠકો માટે 80% મતદાન નોંધાયું છે। આ સમગ્ર ચૂંટણીની કવાયતને નિર્વિઘ્ને પાર પાડવા માટે 1,762 સુરક્ષા જવાનો અને કુલ 5,412 અધિકારીઓ અને કર્મચારીઓનો ચૂંટણી પંચ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો। નગરપાલિકા રાજપીપળાના જે મતદાન કેન્દ્ર ઉપર ચાલી ન શકે, અશક્ત હોય, વૃદ્ધ હોય તેવા મતદાતાઓને પણ તેમના કુટુંબીજનો વાહનોમાં બેસાડીને લઈ આવ્યા હતા અને તેમની પાસે મતદાન કરાવ્યું હતું। એવા દ્રશ્યો સર્જાયા હતા। ત્યારે આજે સવારે મતદાન શરૂ થયું તેના કલાકોમાં જ 2 ઘટનાઓ બની હતી, જે ચર્ચામાં આવી હતી। પ્રથમ ઘટના જે રાજપીપળા નજીક આવેલા ભૂછાડ ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો। પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને મળતી માહિતી અનુસાર આ જે હત્યાનો બનાવ છે એની પાછળ કૌટુંબિક વિવાદ કારણભૂત હોવાનું જાણવા મળે છે। અને જે હત્યારો છે તેણે 20 વર્ષ અગાઉ પણ આ જ રીતે પોતાના એક ભાઈને તેણે મારી નાખ્યો હતો અને તે બદલ તેને 20 વર્ષની 14 વર્ષની કે 10 વર્ષની સજા પણ થઈ હતી। પરંતુ આ સજા કાપીને આવ્યા પછી પણ આ વ્યક્તિની વર્તણૂકમાં તેના ગુનાહિત માનસિકતામાં કોઈ સુધારો ના થયો હોય તેમ તેણે ફરીથી ઉશ્કેરાઈ જઈને પોતાના ભાઈને પણ મારી નાખ્યો છે અને બીજા 3 જેટલી મહિલાઓને પણ ઘાયલ કરી છે। સાથે સાથે રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 2ની અંદર પણ ઝઘડાનો એક બનાવ સામે આવ્યો હતો। આ ઝઘડો પણ ચૂંટણીને સંબંધિત ન હોય અને લગ્નની જે કંકોત્રી હતી તેમાં નામ છાપવાને લઈને એક વ્યક્તિએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો અને આ મામલે બબાલ થઈ હતી। આ ઘટનાનું બીજું પાસું એવું છે કે આમ આદમી પાર્ટીમાંથી જ એક જ પરિવારમાંથી 2 મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી અને આ જ પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હોય તેવા તેમના સમર્થકો દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે 2 લોકોની અટકાયત કરી હતી, તેમને પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા હતા અને 4 વાગ્યાની આસપાસ તે બંને બાપ દીકરાને મતદાન કરાવવા માટે પોલીસ સાથે ગઈ હતી અને તેમણે બંનેએ મતદાન આપ્યું હતું। બીજી તરફ આજે સવારે ડેડિયાપાડામાંથી એક સમાચાર એવા પણ સામે આવ્યા કે દુથર ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરી નાખ્યો હતો અને બપોરે 12:30 વાગ્યા સુધી એક પણ મત મતદાન મથકમાં પડ્યો ન હતો, ત્યારે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। આ પરિસ્થિતિ જોઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દુથર ગામે દોડી ગયા હતા અને તેમણે ગ્રામજનો અને તંત્ર વચ્ચે સંકલન સાધીને ગ્રામજનોને હૈયાધારણા આપી હતી કે તંત્ર તરફથી તમારા ગામનો જે રસ્તો છે, જે પડતર તમારા પ્રશ્નો છે તેનો ઉકેલ લાવી દઈશું। આખરે ચૈતર વસાવાએ બાંહેધરી આપતા આ ગામના ગ્રામજનોએ મતદાન આપવાનું શરૂ કર્યું હતું। તો આ હતા આજની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈને ખાસ સમાચાર, ખાસ જે મુદ્દાઓ હતા। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની ચેનલ સાથે જોડાયેલા રહે।